દાહોદના લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મોટા હાથીધરા આર્ટ્સ કોલેજ ખાતે દાહોદ લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। નારી શક્તિ વંદના કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત લોકોએ એલઈડી સ્ક્રીન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, જેમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, 131 લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર, બીએમ પટેલ, લીમખેડા ટીડીઓ પ્રકાશભાઈ રાવત, લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ ઈલાબેન, પાર્ટી સંગઠનના કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।